જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ઢોલ નગારા સાથે ફોર્મ ભર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામ્યો છે। ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ આજે વાજતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ભાજપ દ્વારા હજુ સુધી સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ પક્ષની ટેલિફોનિક સૂચના મળતા જ ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા। આજે ગઢડા મામલતદાર કચેરી ખાતે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાજપના ઉમેદવારો અને સમર્થકો મોટી સંખ્યામાં ઢોલ નગારાના નાદ સાથે ઉમટી પડ્યા હતા। કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો। જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો માંડવધાર, ગુંદાળા અને વાવડી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા। તાલુકા પંચાયતની કુલ 7 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી। ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થયા પહેલા જ પ્રદેશ અને જિલ્લા સંગઠન દ્વારા જેમને ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી તે તમામ ઉમેદવારોએ આજે ફોર્મ જમા કરાવ્યા હતા। ગઢડા તાલુકામાં કુલ 7 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયતની બેઠકો આવેલી છે। આજે ગઢડામાં મહત્વની બેઠકો પર ફોર્મ ભરાયા બાદ બાકી રહેલા ઉમેદવારો આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। મારું નામ દિલીપભાઈ ડાભી, ગઢડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જવાબદારી। આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે। કેટલી જિલ્લા પંચાયત બેઠકો અને કેટલા તાલુકા પંચાયત? મારે 7 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયત છે। એમાંથી અત્યારે 3 જિલ્લા પંચાયતના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને 7 તાલુકા પંચાયતના ફોર્મ ભરાઈ ચૂક્યા છે। અને જિલ્લા પંચાયતમાં માંડવધાર જિલ્લા પંચાયતનું ફોર્મ ભરાઈ ચૂક્યું છે, ગુંદાળા જિલ્લા પંચાયતનું ફોર્મ ભરાઈ ચૂક્યું છે અને બીજા જે કાર્યકર્તા છે એ પ્રોસેસમાં છે। ફોર્મને કાલે બધા ફોર્મ રજૂ થઈ જશે। ઉમેદવારોના નામ જાહેર નથી થયા અને ફોર્મ પણ ભરાણા છે, તો શું હવે તો પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, આમાં તો હું કાંઈ ન કહી શકું। તો ઉપરથી જે રીતે પાર્ટીનો આદેશ હોય તે પ્રમાણે થતું હોય છે। અત્યારે જે ફોર્મ ભરવામાં આવ્યા છે એમને ટેલિફોનિક સૂચના આ ટેલિફોનિક સૂચના જિલ્લામાંથી પ્રદેશમાંથી આપવામાં આવી છે, એવું બધા ઉમેદવારોને કહેવામાં આવ્યું છે તમે ફોર્મ ભરી શકો।